નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં। મિત્રો, આજે આપણે કેન્દ્રીય બજેટ 2022-23ના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે। શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી। દેશનું 2022-23નું કેન્દ્રીય બજેટ કોને રજૂ કર્યું? નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા। નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારનું કેટલામું બજેટ રજૂ કર્યું છે? તો મોદી સરકારનું આ 10મું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાનું કેટલામું બજેટ રજૂ કર્યું છે? તો પોતાનું ચોથા નંબરનું બજેટ તેમણે રજૂ કર્યું છે। આ બજેટનું ભાષણ કેટલા મિનિટ ચાલ્યું? 90 મિનિટ ચાલ્યું છે। 2022-23માં રત્ન અને આભૂષણ તથા કસ્ટમ ડ્યુટી ઘટાડીને કેટલી કરવામાં આવી છે? તો 5% કરવામાં આવી છે। પ્રાઇવેટ રોકાણકારોની ક્ષમતા વધારવા કેન્દ્રીય બજેટમાં 5.54 લાખ કરોડ રૂપિયાથી વધારી કેટલા કરવામાં આવી છે? તો 7.75 લાખ કરોડ રૂપિયા કરવામાં આવી છે। કેન્દ્રીય બજેટમાં શું મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે? તો આ વર્ષે આરબીઆઈ ડિજિટલ કરન્સી જાહેર કરશે। ક્રિપ્ટોકરન્સીથી થતી કમાણી પર કેટલા ટકા ટેક્સ લગાડવામાં આવશે? 30%। કોર્પોરેટ ટેક્સ 18%થી ઘટાડીને કેટલા ટકા કરવામાં આવે છે? 15% કરવામાં આવે છે। એમએસએમઈને કેટલા હજાર કરોડ આપવામાં આવશે? 5 વર્ષમાં 6000 કરોડ રૂપિયા આપવામાં આવશે। અને એમએસએમઈનું પૂરું નામ શું છે? તો મિનિસ્ટ્રી ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ। પીએમઈ વિદ્યા અંતર્ગત એક ક્લાસ એક ચેનલ પ્રોગ્રામ અંતર્ગત હવે ચેનલ 12થી વધારીને કેટલી કરવામાં આવી છે? તો 200 ચેનલ કરવામાં આવી છે। તેમજ એક ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના પણ કરવામાં આવશે। નેશનલ હાઈવે નેટવર્ક કેટલા કિલોમીટર વધારવામાં આવશે? 25,000 કિલોમીટર। આ મિશન માટે કેટલા કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે? 20,000 કરોડ રૂપિયા। કેન્દ્રીય બજેટમાં કેટલી નવી રોજગારી નોકરીઓ ઊભી કરવાની વાત કરવામાં આવી છે? તો 60 લાખ નવા રોજગારનું સર્જન કરવામાં આવશે। કેન્દ્રીય બજેટ 2022-23માં ગરીબો માટે કેટલા ઘર બનાવવાની વાત કરવામાં આવી છે? 80 લાખ। ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ બજેટ રજૂ કરવામાં આવે છે? આર્ટિકલ 112 મુજબ। ભારતમાં નાણાકીય વર્ષનો સમયગાળો કયો છે? 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનો। 1995 સુધી બજેટ કઈ ભાષામાં છપાતું હતું? ફક્ત અંગ્રેજીમાં છપાતું હતું। હિન્દીમાં બજેટ છાપવાની શરૂઆત ક્યારથી થઈ? 1956થી। અને હા મિત્રો, બીજી એક વાત, જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો। 24 કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે। 2016 સુધી બજેટ કયા દિવસે રજૂ થતું હતું? તો ફેબ્રુઆરીના અંતિમ દિવસે રજૂ થતું હતું। મિત્રો, પહેલાં ફેબ્રુઆરીના અંતિમ દિવસે રજૂ થતું હતું, જ્યારે 2017થી બજેટ રજૂ કરવાનો સમય ક્યારથી કરવામાં આવે છે? તો 2017થી 1 ફેબ્રુઆરીથી બજેટ રજૂ કરવામાં આવે છે। પહેલાં ફેબ્રુઆરીના અંતિમ દિવસે, હવે ફેબ્રુઆરીના પહેલા દિવસે। રેલવે બજેટ ક્યાં સુધી અલગ રજૂ કરાતું હતું? તો 2016 સુધી રેલવે બજેટને અલગ રીતે રજૂ કરવામાં આવતું હતું, અને 2017થી રેલવે બજેટને પણ મુખ્ય બજેટનો ભાગ બનાવી દીધો છે। 1999 પહેલાં બજેટ ક્યારે રજૂ થતું હતું? તો 1999 પહેલાં બજેટ સાંજે 5 વાગે રજૂ કરવામાં આવતું હતું, અને 1999થી એ સવારે હવે એટલે 1999 પછી સવારે 11 વાગે બજેટ રજૂ કરવામાં આવે છે। કેન્દ્રીય બજેટને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે? તો ટોટલ 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, અને આ 2 ભાગના નામ છે, એક રેવન્યુ બજેટ અને બીજું કેપિટલ બજેટ। કયા નાણામંત્રીએ સૌથી વધારે બજેટ રજૂ કરેલા છે? તો મોરારજી દેસાઈએ। દેશમાં પેપરલેસ બજેટ ક્યારથી રજૂ કરવામાં આવે છે? તો પેપરલેસ બજેટ દેશમાં 2020થી રજૂ કરવામાં આવે છે। 2018 સુધી નાણામંત્રી દસ્તાવેજને શેમાં લાવતા હતા? તો 2018 સુધી નાણામંત્રી દસ્તાવેજને શેમાં લાવતા હતા? બ્રીફ કેસમાં।
2020માં નાણામંત્રીએ બજેટ શામાં વાંચ્યું હતું? એક ટેબ્લેટમાં વાંચ્યું હતું. બજેટ સત્ર કોના સંબોધનથી શરૂ થાય છે? તો બજેટ સત્ર, મિત્રો યાદ રાખજો, બજેટ સત્રની વાત છે, બજેટની વાત નથી. બજેટ સત્ર રાષ્ટ્રપતિના સંબોધનથી શરૂ થાય છે. તો બજેટ સત્ર રાષ્ટ્રપતિના સંબોધનથી શરૂ થાય છે. સંસદમાં બજેટ રજૂ કરતા પહેલાં કોની મંજૂરી લેવી પડે છે? તો રાષ્ટ્રપતિની. બજેટ ક્યારથી લાગુ પડે છે? તો આગામી નાણાકીય વર્ષના પહેલા દિવસથી, એટલે કે 1 એપ્રિલથી બજેટ લાગુ પડે છે. ઇકોનોમી સર્વે ક્યારે રજૂ કરવામાં આવે છે? તો ઇકોનોમી જે સર્વે હોય છે તે સામાન્ય બજેટ રજૂ થાય એના 1 દિવસ પહેલાં રજૂ કરવામાં આવે છે. એટલે કે આ વખતનું જે ઇકોનોમી સર્વે હતું એ 31 જાન્યુઆરીના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. ભારતનું પહેલું ઇકોનોમી સર્વે ક્યારે રજૂ કરાયું હતું? તો 1950-51માં રજૂ કરાયું હતું. 1964થી 1964 સુધી એને સામાન્ય બજેટની સાથે રજૂ કરાતું હતું, પણ 1965થી અલગ કરી દેવામાં આવ્યું છે ઇકોનોમી સર્વેને. નદીઓનું પાણી દરિયામાં જતું અટકાવવા શાની ઘોષણા કરવામાં આવી છે? તો દમણગંગા સાથે તાપી અને નર્મદા નદી જોડવાની ઘોષણા કરવામાં આવી છે. તેમજ 5G સેવા 2022માં શરૂ કરવામાં આવશે. ઈ પાસપોર્ટ શરૂ કરવામાં આવશે. 1.5 લાખ પોસ્ટ ઓફિસમાં કોર બેન્કિંગ સિસ્ટમ પણ કરવામાં આવશે. અને આગામી 3 વર્ષમાં 400 વંદે ભારત ટ્રેનો આવશે. LICનો IPO પણ આવશે. તેમજ ગુજરાતનું પ્રથમ બજેટ કોને રજૂ કર્યું હતું? ડૉક્ટર જીવરાજ મહેતા. ગુજરાતની વાત છે. ગુજરાતનું પ્રથમ બજેટ ડૉક્ટર જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું. નળ સે જલ યોજના માટે કેટલા કરોડ રૂપિયા ફાળવ્યા છે? 60,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. તેમજ બિઝનેસ કરવામાં સરળતા માટે કેટલા નકામા કાયદા નાબૂદ કરવામાં આવશે? 1486 નકામા કાયદા નાબૂદ કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. તો મિત્રો, આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત. અને આ મિત્રો, ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, જેથી કરીને તમને દરેક PDF પણ મળતી રહે. 24 કલાકની અંદર વિડીયો મુકાયાના 24 કલાકની અંદર આપણે PDF પણ ટેલિગ્રામમાં મૂકી દેતા હોય છે. આની PDF પણ 24 કલાકની અંદર PDF મળી જશે તમને ટેલિગ્રામ ચેનલ ઉપર.